અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાની વાતે સ્થાનિકોમાં ફફડાટ ફેલાવી દીધો। કર્ણાવતી ક્લબથી એસપી રિંગ રોડ પર આવેલા મહમદપુરા ગામની પાછળ એક કાફે નજીક વહેલી સવારે દીપડો જોયા હોવાનો દાવો કરવામાં આવ્યો। ઘટનાની ગંભીરતાને જોઈ વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી। જોકે વન વિભાગે હાથ ધરેલા સઘન સર્ચ ઓપરેશન અને થર્મલ સ્કેનિંગમાં દીપડો હોવાના કોઈ પુરાવા હાથ ન લાગ્યા। આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા પણ દીપડાની કોઈ હિલચાલ જોવા ન મળી। ઘટના સ્થળેથી મળેલા પંજાના નિશાન દીપડાના નહીં પરંતુ જરખ અથવા તો કૂતરા જેવા અન્ય કોઈ પ્રાણીના હોવાની શક્યતા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ અંગે આરએફઓ ધનરાજ ચૌધરીએ સ્પષ્ટતા કરી કે માત્ર એક જ જગ્યાએ દીપડો હોવાના પુરાવા મળ્યા છે, જ્યારે બાકીની 3 જગ્યાની વાતો ફક્ત અફવા છે। વન વિભાગે સોશિયલ મીડિયા પર આવી ખોટી અફવા ન ફેલાવવા પણ અપીલ કરી છે, છતાં સુરક્ષાના ભાગરૂપે વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું। એક જગ્યા ઓથેન્ટિક મળેલ છે કે જ્યાં દીપડાના પગમાર્ક જોવા મળેલ છે, ત્યાં દીપડાનું મારણ બી જોવા મળેલ છે અને ત્યાં આપણને જે પ્રમાણેના આપણને આધારભૂત પુરાવા મળી આવેલ છે। એના અનુસંધાને અમે ત્યાં અમારી ટીમો કાર્યરત રાખીને પાંજરાઓ, ટ્રેપિંગ પાંજરાઓને બધું મૂકી અને અમારું હજી સુધી પણ કાર્યરત ટીમો ત્યાં છે। બીજી 3 જગ્યાઓ ત્યાં હજુ સુધી કોઈ પણ એવું પુરવાર થયેલું નથી કે ત્યાં દીપડો આવેલ હોય